એવી ફૂલદા નામનું ટેન્કર વેસલ લિક્વિડ જેટી 2 ઉપરથી તકરીબન 12:15 વાગે ઓમાન માટે મેથેલોન ખાલી કરીને નીકળેલ હતું. આ જહાજ પોર્ટના નેવિગેશનલ ચેનલની બહાર જતા એક્સપ્લોશનનું બનવાની ઇનપુટ અમને આવેલ છે. એક્સપ્લોશન દોરાન આ જહાજમાં કોઈ પણ પ્રકારની આગ અથવા ફ્લેમ ન થઈ હતી. આ જહાજમાં 21 ક્રૂ મેમ્બર ઇન્ક્લુડિંગ માસ્ટર હતા. મેરીટાઈમ કોઓર્ડિનેશન કમિટી દ્વારા કોસ્ટગાર્ડને આ બનાવ અનુભવે જાણ કરવામાં આવી હતી. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગ અને કોસ્ટગાર્ડનું જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગની સહાયતાથી 21 ક્રૂ મેમ્બરને સહી સલામત રેસ્ક્યુ કરી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.